નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આગામી નવેમ્બર અને ડિસેમ્બરમાં જ્યારે દેશભરમાં 4 થી 5 જેટલા મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. મિત્રો, વર્ષ 2025, 26 અને 27માં દેશભરના ઘણા ખરા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવતા જ સરકારો બદલાતી હોય છે. ત્યારે હાલમાં જે સત્તારૂઢ સરકારો છે તે મિત્રો આમ જનતા હોય, પ્રજા હોય કે પછી સરકારી કર્મચારી તમામને પોતાની તરફ આકર્ષવા માટે આ વિધાનસભાની ચૂંટણી પહેલાં જે છે તે મિત્રો પગાર વધારા તેમજ વિવિધ જે ભથ્થા વધારા અને કર્મચારીઓની મિત્રો માંગણી હોય છે તેને સ્વીકારી અને મિત્રો તેમની તરફ આકર્ષવા માટે આ કર્મચારીઓને પ્રયત્ન કરતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આશા અને મમતા કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરી અને રાજ્યના 1 લાખ કરતાં વધારે આશા અને મમતા વર્કર્સના પરિવારને તેના તરફ આકર્ષવાની વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રક્રિયા કરી છે. મિત્રો, જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા જે છે તે આશા અને મમતા વર્કર્સ કે જે આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરે છે તેમના માનદ વેતનમાં વધારો કરવાને લઈને જાહેરાત કરી છે. તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ રાખો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી, આશા વર્કર અને મમતા કાર્યકરોના માનદ વેતન વધારા, પગાર વધારાના સમાચારો તમને અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો બિહારમાં મિત્રો આગામી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જ્યારે વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે હાલમાં સત્તારૂઢ જેડીયુ સરકાર દ્વારા એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા 80,000 કરતાં વધારે આશા વર્કર અને 20,000 કરતાં વધારે મમતા કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર મોટી જાહેરાત કરીને મહિલા આરોગ્ય કર્મચારીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. મંગળવારે મુખ્યમંત્રી દ્વારા આશા વર્કર અને મમતા કાર્યકરોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે આશા કાર્યકરોને દર મહિને 3,000 જ્યારે મમતા કાર્યકરોને દર પ્રસૂતિ દીઠ 600 રૂપિયા પ્રોત્સાહન આપવાની વાત સરકાર દ્વારા જે છે તે જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત એવા સમય કરવામાં આવી છે જ્યારે નીતિશ કુમારની પાર્ટી જેડીયુ ચૂંટણી ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત રાખવાનો પ્રયાસ કરી રહી છે અને સામાજિક આધારને મજબૂત બનાવવા માટે એક પછી એક જાહેરાતો કરી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આના પહેલાં જ આંગણવાડી કાર્યકર બહેનો માટે 11,000 રૂપિયા તેમના ખાતામાં સ્માર્ટફોન ખરીદી માટે આપવાની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ આશા વર્કર અને આ જે મમતા વર્કર છે તેમને પણ મિત્રો મહત્ત્વની આ જે છે તે પગાર વધારો કરીને તેમની તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારે તેમની સત્તાવાર સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે નવેમ્બર 2005માં સરકાર બન્યા પછી અમે આરોગ્ય સેવાઓ સુધારવા માટે વ્યાપકપણે કામ કર્યું છે. આશા વર્કર અને મમતા કાર્યકરોએ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના યોગદાનના સન્માનમાં માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય ફક્ત પ્રોત્સાહન માટે નથી, પરંતુ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા તરફ એક અર્થપૂર્ણ પહેલ છે. નવા દરો શું કહે છે? તો આશા કાર્યકરોની વાત કરીએ તો હવે તેમને જે 1,000 રૂપિયા માનદ વેતન મળતું હતું તેના બદલે દર મહિને 3,000 રૂપિયા માનદ વેતન મળશે. એટલે કે તેમના માનદ વેતનમાં 2,000 રૂપિયાનો પ્રતિ માસ વધારો કરવામાં આવ્યો છે. મમતા કાર્યકરોને જે પ્રતિ ડિલિવરી પહેલાં 300 રૂપિયા મળતું હતું તેમાં ફરીથી 300 રૂપિયાનો વધારો કરીને 600 રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. એટલે કે મમતા કાર્યકરોના જે ભથ્થા હતા ડિલિવરી દીઠ તેમાં 100% વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હજારો મહિલાઓને આર્થિક મજબૂતી મળશે જ, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં માતૃત્વ અને બાળ આરોગ્ય સેવાઓ પણ મજબૂત બનશે. 21 ઓગસ્ટ 2008ના રોજ પહેલીવાર મમતા કાર્યકરોને ફરીથી નોકરી પર રાખવામાં આવ્યા હતા. તે સમયે પ્રતિ ડિલિવરી 100 રૂપિયા આપવામાં આવ્યા હતા. વર્ષોના સંઘર્ષ પછી તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યું હતું, પરંતુ વધતી જતી મોંઘવારી અને કાર્ય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને આ રકમ અપૂરતી માનવામાં આવતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી બિહાર રાજ્ય મમતા કાર્યકર્તા સંઘ સતત વિરોધ કરી રહ્યું હતું અને માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યું હતું. હવે મુખ્યમંત્રીની આ જાહેરાત પછી હજારો મમતા કાર્યક્રમોમાં ખુશીની લહેર છે. આશા અને મમતા કાર્યકર કોણ છે? તો આશા કાર્યકરો તેમને સ્વાસ્થ્યના સૈનિકો કહેવામાં આવે છે. તેઓ સગર્ભા સ્ત્રીઓની સંભાળ, બાળકોનું રસીકરણ, કુટુંબ નિયોજન, રોગ નિવારણ અને સમુદાય આરોગ્ય જાગૃતિ જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલ છે. તેઓ ગામડાઓમાં સરકારી આરોગ્ય યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મમતા કાર્યકરોની વાત કરીએ તો તેઓ મુખ્યત્વે પ્રસૂતિ પછીની સંભાળમાં સક્રિય છે. તેઓ હોસ્પિટલોમાં માતાઓ અને નવજાત બાળકોની સંભાળ, ધ્યાન અને પોષણ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. હાલમાં તેઓ સદર હોસ્પિટલ, સબ ડિવિઝન હોસ્પિટલ અને સમુદાય આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પોસ્ટેડ છે. બિહારમાં લગભગ 80,000થી વધારે આશા કાર્યકર બહેનો અને 20,000થી વધુ મમતા વર્કરો આ નિર્ણયનો સીધો લાભ મળશે.
ઘણા સમયથી આ મહિલાઓ પોતાના માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહી હતી. નીતિશ કુમારનું આ પગલું તેમના માટે રાહત તો છે જ, પરંતુ આગામી ચૂંટણીઓમાં તેને રાજકીય સંકેત પણ માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણય મહિલા વોટ બેંકને મજબૂત બનાવવાનો એક વ્યૂહાત્મક પ્રયાસ છે. બિહારમાં મહિલા મતદારોની સંખ્યા સતત વધી રહી છે અને નીતિશ સરકાર તેમના માટે ઘણી વખત ખાસ યોજનાઓ લાવી રહી છે. ચૂંટણી પહેલાં બેરોજગારી, મોંઘવારી અને આરોગ્ય સેવાઓની સ્થિતિ જેવા મુદ્દાઓ લોકોના ચર્ચામાં છે. આવી સ્થિતિમાં આશા વર્કર અને મમતા કાર્યકર માટે માનદ વેતનમાં વધારો એક એવું પગલું છે કે જે સરકારના પક્ષમાં જનસંપર્ક માટે એક વધુ તક બની શકે છે. જેડીયુના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે આ નિર્ણય નીતિશજીના પાયાના નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે અને જે લોકોની સમસ્યાઓને સાંભળે છે અને ઉકેલો શોધે છે. આમ આગામી સમયમાં બિહારની લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી જ્યારે નવેમ્બર ડિસેમ્બરમાં યોજાવા જઈ રહી છે, ત્યારે બિહારની નીતિશ કુમાર સરકાર દ્વારા 1 લાખ કરતાં વધારે આશા કાર્યકર બહેનો અને જે મમતા વર્કર બહેનો છે તેમના માનદ વેતનમાં વધારો કરીને તેમના અને તેમના પરિવારને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમની તરફ આકર્ષવાનું આ એક મહત્વપૂર્ણ પગલું જેડીયુ દ્વારા માનવામાં આવી રહ્યું છે. જોવાનું એ રહેશે કે આનાથી મિત્રો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા વોટ બેંકને કેટલા હદે જે છે તે નીતિશ કુમાર તેમની તરફ ખસેડી શકે છે એ તો ચૂંટણીના પરિણામ પછી જ જાહેર થશે. પરંતુ હા, ચોક્કસથી આજના મોંઘવારીના બધામાં જ્યારે મિત્રો 200% જેટલો વધારો આ કાર્યકર બહેનો, આશા કાર્યકર બહેનો અને 100% વધારો જ્યારે મમતા બહેનોને આપવામાં આવે છે, ત્યારે ચોક્કસથી મોંઘવારીના જમાનામાં તેમને આ બજાર સામે ટકી રહેવામાં મદદરૂપ થશે. જય હિન્દ, અસ્તુ.